પહેલાં કાકા શું પૂઠું મજબૂત આવતું હતું એવું હતું? પહેલાં પૂઠું મજબૂત આવતું હતું એને જો આ ચોપડીઓ કટિંગ જ એ ચોપડી આવે ગુજરાતી ને ગણિત. તમારી સીધી તમારું દિયા હવે ખોલો હવે બતાવો કાકા. બીજો એક સેટ આપી દે. ગત 2 માસમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા આ સમગ્ર કૌભાંડની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી અને તે વખતે જણાવવામાં આવ્યું હતું તે આજે સાબિત થયું છે. હકીકતમાં 107 રૂપિયે કિલો પહેલાં કાગળનો ભાવ હતો, એ પ્રમાણે ટેન્ડરિંગ થતું હતું, પરંતુ હાઈકોર્ટની અંદર અન્ય એજન્સીએ સપ્લાયરે કેસ કર્યો અને 87 રૂપિયે એ 107 રૂપિયાનો જ કાગળ આપવા માટે એજન્સી તૈયાર થઈ ગઈ હતી. એ વખતથી ચાલીને પછી રીટેન્ડરિંગ થયું અને 70 GSMનું જે કાગળ છે અને 92 બ્રાઇટનેસવાળો કાગળ એ 53 રૂપિયા અને 50 પૈસે પર કિલોના ભાવે ખરીદવામાં આવ્યો. પરંતુ જ્યારે અત્યારે ચોપડીઓ બહાર આવી અને એનું લેબ ટેસ્ટિંગ સામાજિક કાર્યકર્તા દ્વારા કરવામાં આવ્યું, એની અંદર આ કાગળની ગુણવત્તા છે એ 66 GSM સાબિત થઈ અને આ કાગળની બ્રાઇટનેસ વ્હાઇટનેસ 92ની જગ્યાએ 75 સાબિત થઈ. આમ દેખીતી રીતે આ 13 થી 15 કરોડનું કૌભાંડ છે અને આ કૌભાંડના રૂપિયા મારા તમારા જનતાના ટેક્સના રૂપિયા જે છે એ આવી રીતે વેડફવામાં આવ્યા છે. પ્રદેશ કોંગ્રેસ સમિતિ માગણી કરે છે કે આ કૌભાંડીઓને જવાબદાર એજન્સી, કાગળ મિલના સપ્લાયર, અધિકારીઓ, મંત્રીઓ, સંત્રીઓ ગાંધીનગર સુધી જે હપ્તા પહોંચાડવામાં આવે છે એ દરેક ઉપર કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે, જેલમાં ધકેલવામાં આવે અને ખાસ કરીને વાલી અને વિદ્યાર્થીઓએ જે હલકી ગુણવત્તાના ચોપડાઓ મેળવ્યા છે તેમને અને હવે જે લોકો ખરીદવા માગે છે તેમના માટે ગ્રાહક સુરક્ષા અધિનિયમ અને ગ્રાહક સુરક્ષાના કાયદા મુજબ તેમના અધિકારોનું રક્ષણ કરવામાં આવે અને તેમને આ ચોપડીઓ આ વર્ષ માટે સમગ્ર ગુજરાતના વાલી અને વિદ્યાર્થીઓને મફત એટલે કે નિઃશુલ્ક આપવામાં આવે. કારણ કે ભૂલ જે છે એ સરકારની અને પાઠ્યપુસ્તક મંડળની છે, તેને શા માટે એ ગુજરાતના વિદ્યાર્થી